25 વર્ષ સુધી દીકરાને ઉછેરીને મા બાપ મોટો કરે અને એને પરણાવે, 1 વર્ષ અને 2 વર્ષ અને 3 વર્ષ થાય ત્યાં દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા બાપથી નોખો થઈ જાય. મને એ નથી સમજાતું સાહેબ હજી કે આ 3 વર્ષમાં ઈ આપનાર પત્નીએ તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે તું તારા મા બાપનો 25 વર્ષનો પ્રેમ ભૂલી ગયો? એવો કયો પ્રેમ આપ્યો? અને મારી વ્યાસપીઠથી ચોક્કસ કહીશ કે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો, નોખી પુત્ર વધુ થાય છે. આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો. અને જો દીકરો જ નોખો થતો હોત તો લગ્ન પહેલા થયો હોત. આ લગ્ન પછી શા માટે થયો? એને નોખો કરવામાં આવ્યો છે. કાં તો મા બાપ વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આપણે કહીએ કે દીકરો મા બાપને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી ગયા, વૃદ્ધાશ્રમમાં સાસુ ને સસરા ગયા છે. સમજવાની જરૂર હવે આ યુગના યુવાનોને છે સાહેબ.